વરતાલ મંદિરમાં જ્યાં ભગવાન સ્વામિનારાયણના હાથે ગજાનન ગણપતિ દાદાની સ્થાપના થઈ છે, ત્યાં થાણું સ્થાપેલું છે અને ત્યાં પરંપરાથી 199 વર્ષ પૂરા થયા, 200મું વર્ષ ચાલે છે. આખો મહિનો મહાદેવજીને તુલસી પત્ર અર્પણ કરી અભિષેકની વિધિ કરવામાં આવે છે. 199 વર્ષથી નિયમિત દર શ્રાવણ મહિનામાં પૂજા થતી હોય એવું જગતમાં ઘણા મંદિરો છે, પણ એવું એક મહાદેવજીનું મંદિર વરતાલ મંદિરના પ્રાંગણમાં છે. એનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ. શ્રાવણ મહિનો આવતીકાલથી ચાલુ થાય છે. દરરોજ 1.25 લાખ તુલસી દળ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને 11 થી 12 જેટલા ભૂદેવો દ્વારા દરરોજ આખો મહિનો 30 દિવસ એનું પૂજન થશે. શિવજી જે પ્રસાદીના જે શ્રીજી મહારાજે સ્થાપિત કર્યા છે એનું પણ પૂજન ત્યાં પવિત્ર ભૂદેવો દ્વારા થશે. નેત્ર નિદાન કેમ્પમાં મોટાભાગના ગામમાં બધાને વધતા ઓછા પ્રમાણમાં નેત્રના પ્રોબ્લેમ છે, એટલે એ આખા દિવસ દરમિયાન આપણે બધાની આંખોની તપાસ શક્ય હશે તો એના એ દિવસે એમને ચશ્મા આપવાના થાય તો, અને સિવિયર કન્ડિશન મોતિયાનું ઓપરેશન કે બીજું કોઈ વેલનું ને એવું કોઈ ઓપરેશન હોય તો એના માટે એમને હોસ્પિટલની અવેલેબિલિટી પ્રમાણે તારીખો આપીને આપણે આપણા વ્હીકલ થ્રુ હોસ્પિટલ એમને પહોંચાડવાના છે. એટલે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોમાં એ તાકાત છે કે સામાન્ય માણસ પણ જો એનું પાલન કરે તો દેવ જેવો પવિત્ર થઈ જાય છે. कि हम चाहते हैं कि मंथली एक आयुर्वेद का कैंप, फ्री चेकअप कैंप हम यहाँ लगा दे. ये नित्य निरंतर होगा जब तक हमारा यहाँ ऋणानुबंध रहेगा. इस आश्रम से हमारा ये नित्य निरंतर सेवा रहेगी. પરમાત્માએ બુદ્ધિ આપી હોય, શક્તિ આપી હોય, સમજણ આપી હોય, ધન આપ્યું હોય, એ કોના માટે વાપરવું, એનું જ્ઞાન થવું એ જીવના કલ્યાણનો પરમ હેતુ છે. ભગવાન સ્વામિનારાયણના ઉત્સવનું હાર્દ, ભુક્તિ અને મુક્તિ, આમાં બધું આવી ગયું. પ્રેય અને શ્રેય. આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ કે મહારાજ, તમે મને જે કંઈ બૌદ્ધિક શક્તિ આપી છે, શારીરિક શક્તિ આપી છે, તમે ગ્રસ્ત છો તો તમને આર્થિક સ્થિતિ સારી આપી છે, તો મહારાજ મારા ઉપર તમે એવી કૃપા કરજો કે મારી આ બુદ્ધિ, મારું આ જ્ઞાન, મારી આ સંપત્તિ, મારી જે પણ કંઈ વસ્તુ પદાર્થ છે એ તમ અર્થે વપરાય, આ દ્વિશતાબ્દી મહોત્સવમાં હું કામ આવું, એવી ભગવાનને પ્રાર્થના કરજો. मावा